Listen, 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 please, then think and then learn. This is a world-class process. સાંભળો અને પછી વિચારો એ બાબતમાં, અને પછી એની અંદર ચિંતન મનન કરી અને શીખો. આ સાચી પ્રક્રિયા છે. વર્ષો પહેલા જ્યારે કાગળ, પેન, મુદ્રણ કળા, છાપવાનું આમાંનું કશું નતું શોધાયું, ત્યારે જ્ઞાન કેવી રીતે આવ્યું? અદ્ભુત જ્ઞાનીઓ પાસેથી, ગુરુઓ પાસેથી શિષ્યો માત્ર શ્રવણ કરતા, માત્ર સાંભળતા અને એ સ્મૃતિમાં ઉતારી દેતા અને એ યાદ રાખતા, અને પછી એ જે એમને યાદ રાખ્યું છે એની પર ચિંતન, વિચાર, મનન કરતા. આ હતી જ્ઞાનની પ્રક્રિયા. પણ સમય બદલાતો જાય છે, ખબર નથી. પણ આ દુનિયાને અને ખાસ નવી પેઢીને સાંભળવામાં રસ જ નથી. અરે નવી પેઢીને શું કામ ગાળ દઈએ? પણ ક્યાં કોઈને કશું સાંભળવામાં રસ નથી. કોઈને સાંભળવા નથી, સાંભળવું જ નથી. અને સાંભળવાની ક્રિયા સમાપ્ત થતા જે શ્રેષ્ઠ અનુભવો એ લોકો પાસે હતા, જે માર્ગદર્શનની પાસેથી મળેલું એવું લાગતું હતું, એ ખોઈ ગઈ એ તક. એટલે પછી આપણા વિચારો દુર્બળ થઈ ગયા, પાંગળા થઈ ગયા. એટલે આપણું શિક્ષણ નબળું થઈ. આપણે કેમ એ લોકોના અનુભવમાંથી શીખવું નથી, જેની જિંદગી ખર્ચી, જેને પીડાઓ જોઈ, દુઃખ જોઈ, બધું જ જોયું, દરેક ઠોકરો ખાધી, સિદ્ધિઓ પણ જોઈ. આપણે કેમ એની વાતો નથી સાંભળવી? ખબર નહીં. આ જે અનુભવીઓ છે ને, એ સાચી સાચ જીવતા ઈશ્વર છે. અને એમની પીડા એ છે કે એમને કોઈ સાંભળતું નથી. એમની પાસે જ્ઞાન ખજાનો છે, અનુભવ ખજાનો છે. નવી પેઢી એને લેવું જ નથી. આ દુનિયામાં બધાને કહેવું જ છે, સાંભળવું કોઈને નથી.